આ નિમાસ્ત્રમાં સાહેબ લીંબોળીનો પાવડર કામમાં, લીંબાડીને ખાંડી ને એનું તેલ કામમાં લેવું પડે. અત્યારે લીંબોળી અવેલેબલ લગભગ ના હોય. ચૈત્ર વૈશાખે તમને લીંબોળી મળે. એના માટે જ નીમ ઓઇલ કરીને આવે છે. ઓલું નથી બોટલ નીમ ઓઇલની, એ નીમ ઓઇલનો ઉપયોગ આમાં કરી શકો. 10 કિલો લીમડાના હાવ કુમળા પાંદડા, એ કુમળા પાંદડા છે. એટલે કુમળા પાંદડા કરતાં અત્યારે લીંબોળી તો 5 કિલો મળી જાય, પણ અત્યારે લીંબોળીની સિઝન નથી. વૈશાખ મહિના ડુંગળી આપણને લીંબોળી મળે, તો લીંબોળીને ભેગી કરી એને ખાંડી, એ 5 કિલો એ હોય તો એમાંથી પ્યોર નિમાસ્ત્ર બને ને. એ પાક વધવા માટે પછી કોઈ પ્રકારનો એમાં રોગ ન આવે. આ નીમ ગ્રો નીમ છે. લીંબોળી તમને ના મળે તો તમે આનો ઉપયોગ કરી શકો. 200 લીટરની અંદર 1 બોટલ નાખી દેવાની, પછી પાછો 5 લીટર રહેવા દેવાનું, પછી પાછું બેરલ ભરી દેવાનું. એટલે તમારી એક જ વાર બોટલ લેવી પડે, પછી એમાંથી નિમાસ્ત્ર બને રાખે. ને આ છે સાહેબ 10 પરણે અર્ક. 10 પ્રકારના પાન, આંકડો, બીલી, લીમડો, પીળી કરેણ, ધતુરો, પછી આદુની ચટણી, 20 ગ્રામ હિંગ, પછી 500 ગ્રામ ફૂલ તીખા મરચાંની ચટણી. એ 10 પ્રકારનું આ ભેગું કરો, આ 10 પરણે અર્ક બને. 10 પરણે અર્ક શાકભાજીમાં, ઘઉંમાં, ઝારમાં, બાજરામાં, આંબામાં, ગમે ત્યાં આનો. પછી ગુલાબના ફૂલ હોય, આપણે કોઈ પણ ફૂલની ખેતી કરતા હોય, એ ફૂલની ખેતી થાય, ફૂલનો ઉપયોગ થાય છે ગુલકંદ બનાવવાનું, મીઠાઈ બનાવવામાં પણ થાય છે. એટલે ગુલાબમાં પણ જરૂરી, ખાલી ભગવાનને નથી ચડતા. એની બધી મીઠાઈ ગુલકંદ છે. હા, એટલે ખાવા માટે તે ઘણો ઉપયોગ કરે છે બધા ગુલકંદનો. એટલે એ ટોટલી જગ્યાએ આનો ઉપયોગ કરી શકે. આ 10 પ્રકારના પત્તા આ કાલે પમદી બની જાય. આમાં એકેય પાંદડું જોવા નહીં મળે. હા, પછી કોઈ જાતનું જ્યાં એક આંકડાનું પાન કે કોઈ કાંઈ જોવા નહીં મળે, બધું ગળી જાય અંદર. કેટલા દિવસ થાય તૈયાર થતા? 5 થી 7 દિવસ. મારે 3જો દિવસ મેં 1000 લીટર તો પાઈ દીધું આમાં. પાણી તમે ઉમેરીને કરે છો ને? હા, ને આમાં ઉમેરીને પણ આ તો બધી વસ્તુ સાહેબ મળી જાય. આ વસ્તુ તો અત્યારે બધી અવેલેબલ. માનો કે આંકડા, લીમડો છે, અમારે પીળી કરણ છે, એ બધી ઘણી ખરી વસ્તુ અહીંયા મળી જાય. પછી આમાં મેં નાખ્યા છે 2 ખોબા તુલસીના માંજર. મારે તુલસી છે અહીંયા છે, ઓલા ખૂણામાં છે, એના 2 ખોબા માંજર, મૂકા પાંદડા સાથે માંજર હોય ને, એ પણ આમાં કામ આવે. એટલે દુર્ગંધ ઓછી આવે, તુલસીથી સુગંધ સારી આવે. 10 પ્રકારના પાંદડા, આ 10 પરણે અર્ક છે. અને આ ગંધ જેવા અમૃતમાં તમે ઉપયોગ કરી શકો આનો. નિમાસ્ત્ર બતાવો. આ નિમાસ્ત્ર છે. હા, નિમાસ્ત્ર છે. ઉભર હલાવું. બધું કમ્પ્લીટ બની ગયેલું છે. ઘડિયાળના કાંટાની જેમ 5-6 દિવસ હલાવવાનું, 5 મિનિટ. આ ઘડિયાળના કાંટાની જેમ હલાવવાનું. આની ઉપર જે તરી જામી જાય ને એટલે સમજવાનું બની ગયું. ઘડિયાળના કાંટામાં 5 મિનિટ હલાવવાનું. જવું આમાં આ જો 5 દિવસ સુધી 10 પરણી અર્ક ને એમ જ હલાવવાનું 5 દિવસ. આ બધું ભર્યું છે મેં, બધું 20-25 કિલો, એટલે આમાં બહુ લાકડી નહીં હાલે. જો આ ચતુરાના દોડવા આ હાવ ગળી જાય. જો પોસાદ થઈ ગયા. ચતુરો છે, લીમડો છે, આંકડો, બીલી, પીળી કરેણ, લીમડો, 10 પ્રકારની, મરચાં ચટણી, હિંગ, આદુ ને તુલસીના માંજર. પછી અમુક 10 પ્રકારના અવેલેબલ ન હોય તો બીજું કડવું આસો પલાવી હાલે. આસો પલાવી આની ઉપયોગ કરીએ. ને આ કોઈ પણ ખર્ચા વગરનું. ને એક માર્કેટની અંદર કોઈ જીવામૃત બનાવવાની કોઈને આળે હોય કે ભાગીદાર હોય ન માનતા હોય તો આ મેં 5 બોટલ મંગાવી છે. આ ઓર્ગેનિક આઈટમ જ છે. 200 રૂપિયાનું લીટર, 5 લીટરના 1000 રૂપિયા. આમાં 1 લીટરમાં 200 લીટર બને, 1 રૂપિયા લીટર પડે. જમીનને છૂટી પડવામાં આનું બહુ સારો રોલ છે. જમીન એકદમ બરબરી કરતા. અમારે ઘઉં જવા છે, તમે આવ્યા કેવા હતા અત્યારે જવું.
બહુ ફાયદા છે. શાકભાજીમાં સાહેબ ખાસ કરીને માણસો ખાવાની વસ્તુમાં તો ફરજિયાત પ્રાકૃતિક જવું પડે. એ તો પથારી ફરી જવાની. ખાવાની વસ્તુમાં જો આ વસ્તુ કપાસની અંદર અત્યારે કપાસિયા તેલ ખાય છે, ચામડીના રોગનો પ્રશ્ન બહુ છે. જે ગુલાબી ઈયળ આવે ને ગુલાબી ઈયળ ઈ લોકો ભેગી પીલી નાખે. એટલે તમે જોજો આ કપાસ લઈને અમે જઈએ એ ગુલાબી ઈયળના મારે હું બળદગાડું લઈને હમણાં ગયો હતો, વળતા રિટર્ન હું ગાડી લઈને ખાલી લઈને આવ્યો લગભગ 1 ટકા ઉપર જેટલી ઈયળ હતી ગુલાબી. એ બધી માણસના શરીરમાં જાય. શરીરમાં જાય. એટલે ખાવાની વસ્તુમાં તો ખાસ પ્રાકૃતિક માણસને જવું જ પડશે દેશી તરફ. આ સાહેબ મેથી છે મારે પ્યોર પ્રાકૃતિક. આ મૂળા સરગવાની હિંગ મીઠાશ તમે ખાલી તમે બાફો અને તમે કોરું પાણી પીજો તમારો ટેસ્ટ ખાલી. એટલે બધા ખેડૂતો ધીમે 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 જો આ વસ્તુ આજની તો કાલ સાહેબ કરવી જ પડશે. નહીં કરે ને તો આગળ પરિસ્થિતિ બહુ ખરાબ થાય. ને મને તો સરકારે પ્રોત્સાહિત કર્યો છે. આ 3 તાલુકાની અંદર 6 મોડલ ફાર્મ આવ્યા, એમાં મારું નામ સરકારે સિલેક્ટ કર્યું. એ બહુ ગૌરવની વાત મારા માટે છે. આપણે કરીએ છીએ આપણા માટે, પણ સરકારે પણ આપણને પ્રોત્સાહન આપીને અમે તમારી ભેગા છે એ કરો. ગાયું રાખવા માટે સાહેબ ગાય હા મફતમાં નથી રાખવાની. અત્યારે દર મહિના 980 રૂપિયા સરકાર ગાય રાખવા માટે આપે છે. મારે 2 ગેર ગાયું છે. એટલે સરકારનો મૂળ હેતુ ગાય બચાવવાનો છે. બાકી તમે છાણનો ઉપયોગ જો મારે ભેહું 15-17 ભેહું ગાયું બધું છે. હું છાણ બધું ગોબર મારે ઘરે તમને બતાવવાની 20 લારી નકરું છાણ જ છે. એટલે સરકારનો મૂળ મુદ્દો મૂળ હેતુ ગાય બચાવો. એટલે ગૌમૂત્ર એનું કામ આવે, બધું છાણ કામ આવે, દૂધ કામ આવે. મને એક ભાઈ હમણાં કહેતા હતા મને કે તમે મને વાડીએ તમે 5-10 ગાયું કરીને તબેલો કરવા જો ગૌશાળા, તો એની અંદરથી આપણે આવા જ છાણા બનાવવાના. આ છાણ આપણે થાપે ને આ પેલા આ હોળીની અંદર છાણને ગૌમૂત્રની અંદર થાપવાનું, પછી એની અંદર કપૂર, ગુગળ ને આપણે એક ઓલી હવન સામગ્રી આવે કૂચો, એ મિક્સ કરીને છાણા ગાયત્રી થાપવાના. મંદિરમાં મળે છે હવન સામગ્રી, પૂજાની દુકાને એ તમે છાણા થાપો, એમાં 3 વસ્તુ મિક્સ કરી નાખો, પછી છાણા થાપી નાખો, પછી ડાયરેક્ટ એ છાણાનો ઉપયોગ તમે ધૂપ તરીકે ઘરમાં કરી શકો. એ ફાયદો છે. અને માર્કેટમાં ધૂપ કરતા આ ધૂપ હું કપૂર ને ગૂગળ ને તો બધું રોજ વાપરું છું. અને આ પણ પેલા આવતા તૈયાર મળે છે ને પણ બરાબર નહીં આવતા. એ તો અત્યારે એમાં શું છે સાહેબ, જો દેશી ગાય જ હાલે, જર્સી ગાય નો હાલે. જર્સી ગાય નથી, એસએફ નું કહો એ નો હાલે એનું શાક. દેશી ગીર ગાય દેશી ગાય હોવી જોઈએ, પોઈન્ટ વાળી. પોઈન્ટ વગરની આ જે ગાય છે આપણે જે આ જર્સી છે એ ગાય નથી. ને આપણે જે દેશી ગાયમાં જે દૂધમાં અને ગૌમૂત્રમાં ગુણ છે એ જર્સી નથી. એટલે ગાય હોવી જોઈએ દેશી જ. ને મેં આ જે છે આ રોજડાને આપણે જે રોજ એક પ્રકારની ગાય જ છે. મેં એક ઠેકાણે અખતરો કર્યો, ખોબો નાખીને મેં ઝાડવું સોંપ્યું. આ બકરીની લીંડીઓ જેવી છે. આ નીલગાયની છે, આ બકરીની લીંડીઓ જેવી. આનો તમે પાવડર કરી નાખો સાહેબ. આનો પાવડર જો એને શું ઘનામૃત શું કહેવાય? ઘનજીવામૃત. ઘનજીવામૃત. આ જો આનો આવો પાવડર થઈ જાય, આવો પાવડર થઈ જાય પછી આ પાવડર તમે અહીંયા નાખી દો અને પાણી પાઈ દો, એટલે 2 દિવસની અંદર આ છોડવો તમને અલગ પ્રકારનો દેખાય. જો આ છે ને આજ તમે આવ્યા, માનો કે આ છે, હું પાણી પાય અહીંથી પાણી મેકીશ, આ મેં નાખ્યું ને ગાયનું ગોબર, આ છોડવા છે ને આખા ખેતરની અંદર તમને અલગ પ્રકારના દેખાય. કલર છોડ બધું બહુ ફેર પડી જાય. હા, તમને હમણાં ઘેરે જ આપણે ઉકળવાની તમને હું બતાવું મારે કેટલું ખાતર છે. ને બધા ખેડૂતોને સાહેબ હું તો બહુ મોડો જાગ્યો છું, બહુ મોડું છે. આપણે અહીંયા તમારે ત્યાં અહીંયા કેટલા અંદાજે અત્યારે અમારે 70% ખેડૂતો છે આ કરે છે? અમારી પહેલાના. વેરી ગુડ. એ જો આ બધા ફાર્મ છે ને એ બધા પ્રાકૃતિક છે. અરે વાહ. શાકભાજી બધી પ્રાકૃતિક. પછી વેલાવાળા બટેટા મારી પાસે વિડીયો છે તમને બતાવું. બટેટા જમીનની અંદર આવે એવા ને એવો બટેટાનો વેલો આવે. વેલો આવે ઉપર. એ મારા કાકાના છે. એને ઓર્ગેનિક ટમેટી, મેથી, રીંગણા, મરચા બધું પ્યોર ઓર્ગેનિક. એના બી અલગ આવે કે નહીં? બી તો આ નોર્મલ નોર્મલ, પણ મૂળ ખાતરમાં એ બધું વાપરવાનું વારી ખાતર આ દેશી વાપરો ને. અમે સાહેબ જુનાગઢ કાર્યક્રમની અંદર અમે 2500 ખેડૂત 5 જિલ્લાના જતા. ત્યાં રાજકોટ બાજુના પડતરીની બાજુ કંઈક ગામ કીધું હું ભૂલી ગયો, ભાઈ લઈને આવ્યા હતા બીટ ને બટેટા અને ગાજર 100% પ્રાકૃતિક. 11 વર્ષથી કરે ને એ અત્યારે વિદેશ મોકલે. બીટ એની પાસે હતું 8.5 કિલોનું. કેટલાનું? 8.5 કિલો. ને બિયારણ નોર્મલ જ લેવાનું. અમે એને કીધું કે આવું બને કે હા બિયારણ કે પડી કે જ મેં લીધી. પણ બીટને જે જમીનની અંદર સાહેબ પોષણ જે મળવું જોઈએ, જગ્યા જોઈએ ને, એ કડક જમીનમાં જગ્યા નથી મળતી.
મૂળ વસ્તુ એ છે કે જમીન થઈ ગઈ કડક એટલે જે આને મૂળનું જે પોષણ થવું જોઈએ એ પોષણ થતું નથી. એટલે આ દેશી ખાતરને તમે ભરો એટલે જમીન થઈ જાય પોષી, એટલે કોઈ પણ પ્રકારનો પાક એમાં એને જરૂરી વસ્તુ બધી મળી જાય. એને મૂળ જેટલા મૂકવા એટલે મૂળ મૂકી શકે. પછી સિંગ, ડુંગળી, એને જે ગાંઠિયાની કેપેસિટી હોય એ એને જમીનની અંદર જમીનમાં પૂરેપૂરો એરિયો મળી જાય. બાકી એ એટલું મોટું થાય એટલે જમીન સંકોચાઈ જાય, એટલે પછી મોટું થતું નથી. આ મૂળા છે, જુઓ હજી તો મૂળા પૂરા પાક્યા નથી. આ જુઓ હજી અડધા જ પાક્યા. આ મૂળો હજી એટલો બીજો જાડો થાય. બાકી કડક જમીન હોય તો મૂળો અવડો જ થાય. હા, વધીને અવડો થાય. વધીને અવડો. અમુક તમે પાકી જાય ને ઓલા આટલા જાડા એ તમે ફેંકી દીધા. પાળા ઉપર જે હોય ને એ પોષી જમીન હોય કે નહીં, એ તો આની કરતા સાહેબ ડબલ મોટા. આને જાડા આને છે ડબલ ને લંબાઈ આને છે ડબલ. તમને મારે રસકા માગડી બતાવું પાળા ઉપર. એટલે આ સાહેબ આની ભાજી પણ જબરદસ્ત બને. અમે બનાવીએ છીએ ચણાનો લોટ નાખી. હા, આની ભાજી બને પાતળા ટાઈપ, આની જબરજસ્ત. ને આ ખેડૂતો ધીમે ધીમે જો આને સરકારની હારે રહીને જો પ્રાકૃતિક સબ વળે બહુ સરસ તો માણસો બીમાર થતા અટકશે. બીમારી ધીમે ધીમે ઓછી થઈ જાય. ને મારું તો એવું સપનું છે કે ભાઈ આખું ગુજરાત પ્રાકૃતિક થઈ જાય. એગ્રોવાળાને હર્બલ શાની દુકાને એગ્રોની જગ્યાએ હર્બલ શા વેચવા જોઈએ. બરાબર. બધા બેસે એટલે શું કરશે? એટલે હર્બલ ટી કાળી શા જે આવે છે, મેથીની શા બને છે, મેથી તીખા. એટલે ધીમે જો આ બધા ખેડૂતો આમ બધા વ્યવસ્થિત જાગૃત થઈ જાય સરકારની હારે રહીને, તો ધીમે ધીમે મને વિશ્વાસ છે કે આપણું આખું ગુજરાત પ્રાકૃતિક થઈ જાય.